નમસ્તે મિત્રો, હું છું આપનો મિત્ર વૈભવ બંગલો. કેમ છો? આશા રાખું છું આપ મજામાં હશો. હું પણ મજામાં છું. ઘણા લોકો કહે છે કે વિના પ્લાન પાસ મકાન સસ્તું પડે છે. તો પ્લાન પાસ મકાનમાં શું ખાસ ફાયદો છે? અમે તો પ્લાન વગરનું મકાન ખરીદવું જ વિચારી રહ્યા છીએ, કારણ કે એ થોડું સસ્તું પડે છે. પણ હકીકત જાણશો તો તમે સમજી શકશો કે પ્લાન પાસ મકાન કેટલું ફાયદાકારક છે. આજે હું એ જ વિષય પર વાત કરવા આવ્યો છું. તો ચાલો મિત્રો, સમજવા માટે એક 20 લાખના મકાનનો દાખલો લઈએ. બજાર કિંમત કરતાં પ્લાન વગરનું મકાન અંદાજે 10% જેટલું કિંમતમાં સસ્તું પડે છે. એટલે કે 20 લાખનું મકાન પ્લાન વગરનું અંદાજે 18 લાખ રૂપિયામાં મળે છે, જ્યારે પ્લાન પાસ મકાન બજાર કિંમતની આસપાસ જ મળે છે, એટલે કે 20 લાખ રૂપિયામાં. નંબર 1, પ્લાન પાસ મકાન માટે બેંકો તમને 16 લાખ રૂપિયા સુધીની લોન આપે છે, જ્યારે વિના પ્લાન મકાન માટે 10 લાખની અંદાજિત લોન મળતી હોય છે. એટલે કે તમને ઓછા પોતાના રોકાણ સાથે વધારે મૂલ્યનું મકાન લઈ શકો છો. તમારું પોતાનું રોકાણ ઓછું લાગે છે. પ્લાન પાસ મકાનમાં તમારે ફક્ત 4 લાખ રૂપિયા દેવાના રહે છે. શરૂઆતમાં વિના પ્લાન મકાનમાં તમારે 8 લાખ સુધી તમારું પોતાનું રોકાણ લગાડવું પડે છે. આમ જોઈએ તો 4 લાખ અને 8 લાખ રૂપિયા એ બંને રોકાણની બાબતમાં બંને વચ્ચે બહુ મોટો તફાવત ગણાય. આથી 4 લાખનું રોકાણ જ હિતાવહ ગણાય. વિના પ્લાન મકાન માટે વ્યાજનો દર અંદાજે 10થી 12% સુધીનો હોય છે, જ્યારે પ્લાન પાસ મકાન માટે ફક્ત 8થી 9% વ્યાજે લોન મળે છે. લાંબા ગાળે જોતા તમે લાખો રૂપિયા વ્યાજમાં બચાવી શકો છો. 30 વર્ષ પછી અંદાજે મકાનની કિંમત 41 લાખ રૂપિયાની આજુબાજુ થાય ત્યારે પ્લાન વગરના મકાન માટે ખરીદનારને ભરોસો ઓછો હોય છે. એના દસ્તાવેજ ઉપર વિશ્વાસ નથી હોતો, એટલે વેચતા સમયે એની કિંમત બજાર ભાવ કરતાં 10% ઓછી, એટલે કે 36 લાખ રૂપિયા મળે. જ્યારે પ્લાન પાસ મકાન સીધું માર્કેટ ભાવે, એટલે કે 40 લાખ રૂપિયા સુધીમાં વેચી શકાય, અને એ પણ સરળતાથી. પ્લાન પાસ મકાનનો દસ્તાવેજ સંપૂર્ણ કાયદેસર અને ભવિષ્યમાં વેચવાનું હોય તો દસ્તાવેજની કોઈ સમસ્યા આવતી નથી. જ્યારે વિના પ્લાનના મકાન વેચવા માટે મોટા સવાલ ઊભા થાય છે. ખરીદનાર શંકા કરે છે, લોન નથી મળતી, રજિસ્ટ્રેશનમાં મુશ્કેલી આવે છે. આ બધું તમે ટાળી શકો છો પ્લાન પાસ મકાન લઈને. પ્લાન પાસ મકાન એ થોડું ખર્ચાળ દેખાય, પણ લોન વધુ મળે, વ્યાજ ઓછું લાગે, વેચાણ સરળ થાય અને તમારા નાણાં ફસાવાની સંભાવના ઓછી. ભવિષ્ય માટે સુરક્ષા જોઈએ તો આજે જ સાચો નિર્ણય લેવો જરૂરી છે. મકાન તમારું જીવનભરનું રોકાણ છે, તો એવું લો જે કાયદેસર, ભરોસાપાત્ર અને ભવિષ્ય માટે મૂલ્યવાન હોય. પ્લાન પાસ મકાન એટલે ભવિષ્ય માટે શાંતિ, સુરક્ષા અને નફો. તો કેવો લાગ્યો મિત્રો તમને અમારો આ પ્રયત્ન? જો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઇક કરો અને આપને વૈભવ બંગલોઝ અથવા રિયલ એસ્ટેટ વિશે બીજી શું માહિતી જોઈએ છે કોમેન્ટ કરો. આ વિડીયોને આપણા મિત્ર વર્તુળમાં શેર કરો અને આપણી પોતાની યુટ્યુબ ચેનલ વૈભવ બંગલોઝ સુરેન્દ્રનગરને સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ પર ક્લિક કરો અને અમારા મિશનનો ભાગ બનો. તો ફરી મળીશું આવી અવનવી વાતો લઈને. ત્યાં સુધી હસતા રહો, ખિલખિલાતા રહો. ધન્યવાદ.